રાજ્યમાં સામાન્ય રીતે સમૃદ્ધ ગણાતા પાટીદાર સમાજમાં એક નવી સમસ્યાને લઈને સમાજના અગ્રણીઓ ચિંતિત બન્યા છે। પાટીદાર સમાજમાં યુવાનો લગ્નની ઉંમર વીતી ગઈ હોવા છતાં પણ કુંવારા છે। પાટીદાર સમાજમાં લગ્ન કરવા માંગતા યુવાનોને યોગ્ય સ્ત્રી પાત્ર ન મળવાને લઈને લગ્નની વ્યવસ્થામાં વિક્ષેપ પડ્યો છે। આ અંગે પાટીદાર યુથ ફાઉન્ડેશનના પ્રમુખ જગદીશ પટેલે વીટીવી ન્યૂઝ સાથે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે હાલમાં રાજ્યમાં 1000 છોકરાઓ સામે 900 છોકરીઓનો રેશિયો છે, જ્યારે પાટીદાર અને બ્રાહ્મણ સમાજમાં 1000 છોકરાઓ સામે ફક્ત 850 દીકરીઓનો રેશિયો છે, જેથી લગ્ન કરવા માંગતા યુવાનોને લગ્ન કરવામાં ખૂબ તકલીફ પડી રહી છે। બીજી બાજુ હાલમાં દીકરીઓનું ભણતર વધ્યું છે અને છોકરાઓનું ભણતર ઓછું થયું છે, જે સમાજ માટે ખૂબ જ ચિંતાજનક પરિસ્થિતિ હોવા છતાં આ સ્થિતિ વધુને વધુ વિકટ બની રહી છે। વધુમાં જગદીશ પટેલે જણાવ્યું હતું કે પહેલા સમાજમાં સંયુક્ત પરિવારની પરંપરા હતી, હવે લોકો અલગ થઈ રહ્યા છે અને લગ્ન પછી દંપતીને ફક્ત દીકરાનો જ મોહ હોય છે, જે આવનારી પેઢીઓ માટે ભારે અસંતુલિતતા લાવી રહ્યું છે। એટલું જ નહીં, શહેરોમાં ન્યુક્લિયર ફેમિલીના કોન્સેપ્ટને લઈને લોકો દીકરો આવ્યા બાદ બીજું સંતાન પણ નથી ઈચ્છતા। આ કારણે પણ દીકરીઓની સંખ્યા ઓછી થઈ રહી છે। ત્યારે સમાજના અગ્રણીઓએ આવનારા સમયમાં દીકરીઓના જન્મને લઈને પ્રોત્સાહન આપવા તથા જાગૃતિ લાવવાની જરૂર છે, તેવું સમાજના અગ્રણી જણાવી રહ્યા છે। અમારા પાટીદાર સમાજ છે, બ્રાહ્મણ સમાજ છે, એમાં તો છોકરીઓનો રેશિયો 800 થી 850 છે 1000 છોકરાઓની સામે। બીજું શું છે કે હવે એજ્યુકેશનમાં પણ બહુ જ ફરક પડવા માંડ્યો છે। દીકરીઓનું એજ્યુકેશન હાઈ થતું જાય છે અને દીકરાઓ એજ્યુકેશનમાં દીકરીઓથી થોડાક ઓછા એજ્યુકેટેડ થવા માંડ્યા છે। એટલે અત્યારની દીકરીઓ હાઈફાઈ જીવન તરફ વળતી જાય છે એજ્યુકેશન લઈને, અને અત્યારના દીકરાઓમાં જે એટીટ્યુડ જોઈએ એ એટીટ્યુડ જેમ સ્માર્ટલી હોવો જોઈએ એ બહુ જ ઓછો છે। બીજું શું છે કે પહેલાના જમાનામાં જે કુટુંબો હતા એ બધા સંયુક્ત કુટુંબમાં રહેતા હતા, એટલે સંયુક્ત કુટુંબમાં રેશિયો પણ કે ભાઈ છોકરાઓ સાથે મોટા થઈ જાય ખબર પણ પડતી નથી, એટલે છોકરાઓ અને છોકરાનો રેશિયો બરાબર જળવાઈ રહેતો હતો। હવે વિભક્ત કુટુંબો થઈ ગયા, બંને પતિ પત્ની બંને જોબ કરતા હોય, એટલે છોકરાઓને રાખવાનો મોટો પ્રોબ્લેમ થાય છે। એટલે દરેક દંપતી એમ ઈચ્છતું કે એક છોકરો આવી ગયો એટલે બહુ થઈ ગયું, છોકરીની જરૂર નથી, દરેકને છોકરાઓને એક મોહ હોય છે। એટલે આ જે રેશિયો ઘટતો જાય છે એનું મેઇન કારણ વિભક્ત કુટુંબ પણ છે। બીજું, છોકરીઓની અપેક્ષા ખૂબ જ વધતી જાય છે છોકરીઓ, કારણ કે છોકરીઓની સંખ્યા બહુ ઓછી છે, એના કારણે છોકરાઓ લગ્નમાં મોડું થઈ જાય છે। બીજું, હવે એક લવ મેરેજ, અત્યારની છોકરીઓ મેં કીધું એમ એજ્યુકેશન વધારે છે, એટલે એમને જે એટીટ્યુડ ગમતા હોય છોકરાઓ, આજે બીજી જ્ઞાતિમાં લગ્ન કરવાનું થાય છે, એટલે એમાં બીજી 1050-100 છોકરીઓ તો લવ મેરેજ તરફ વળી ગઈ છે। એટલે આ બધા રેશિયોના લીધે અત્યારે છોકરાઓ થોડા કુંવારા રહી જાય છે। પાટીદાર